નમસ્કાર, પારસ યાત્રા બ્લોગમાં આપનું સ્વાગત છે। આપ જાણો છો તેમ પારસ યાત્રા બ્લોગ એ તીર્થયાત્રા માટેનો સ્પેશિયલ બ્લોગ છે, જેમાં કયા તીર્થધામમાં ત્યાં જોવાલાયક શું વસ્તુઓ છે, કઈ રીતે જવું અને કઈ રીતે રોકાવું તે પોતાની રીતે તમે ત્યાં ફીલ કરતા હો એ રીતે એને આપણે એક્સપ્લોર કરી આપીએ છીએ। એટલે આ વખતે હવે આપણે જઈએ છીએ સોમનાથ જ્યોતિર્લિંગ, જે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે, જે ભગવાન ચંદ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલું, અને એને એટલે જ સોમના નાથ, ચંદ્રના નાથ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ નામ કહેવામાં આવે છે। સોમનાથ જવા માટે આમ તો ડાયરેક્ટ રેલવે સ્ટેશન છે, પણ સોમનાથ ના પહોંચવું હોય તો તેનાથી દૂર એક મોટું સ્ટેશન આવેલું છે, વેરાવળ જંકશન, જે ત્યાંથી આ 10 કિલોમીટર દૂર થાય છે, લગભગ 8 થી 10 કિલોમીટર દૂર છે। વેરાવળ માટે ભારતના ગમે તે જગ્યાએથી વ્યવસ્થિત ફ્રિકવન્સીથી ટ્રેન મળી રહે છે, અને જો તમે એ રીતે ના મળે તો અમદાવાદ આવીને પછી સોમનાથની ડાયરેક્ટ ટ્રેનો છે, એટલે તમારે વેરાવળ ઉતરીને ત્યાંથી પછી બસ વ્યવસ્થા લેવી પડે। બસ કઈ રીતે મળશે એ હું આપને જણાવી દઈશ। આ આપણો વેરાવળ સ્ટેશનનો વ્યૂ છે। અહીંયા તમે પહોંચીને થોડાક બહાર નીકળો તો જો તમે રાત્રે પહોંચો તો સામે હોટલની એવી બધી વ્યવસ્થા છે, પણ જો તમે ડાયરેક્ટ સોમનાથ પહોંચવું હોય તો અહીંથી સિટી બસની વ્યવસ્થા પણ છે, એટલે છેક રેલવે સ્ટેશનની અંદર સિટી બસ આવે છે, ને અહીંથી આપણને 20 રૂપિયામાં ફક્ત 20 રૂપિયામાં એ સોમનાથ મંદિર આગળ ઉતારી આપે છે। અહીંથી જો તમારે બસમાં ના જવું હોય તો રિક્ષા અને પ્રાઇવેટ સાધનો પણ મળી જાય છે, જે તમને લગભગ 100-150 રૂપિયામાં પહોંચાડી આપે છે, પણ અમે સિટી બસથી જ જવાનું વ્યવસ્થિત સમજ્યા હતા। આ સોમનાથ મંદિરનું એસટી ડેપો છે, જે આપણને થોડા બહાર ઉતારવામાં આવે છે। ત્યાંથી થોડુંક વોકિંગ ડિસ્ટન્સમાં જ સામે મંદિરના દર્શન થઈ જતા હોય છે। જો જે લોકો ઇનેબલ હોય છે કે જે ચાલી ના શકે, એમના માટે લાલ કલરની એક ટોય ટ્રેનની વ્યવસ્થા છે, જે ડેપોથી તે મંદિર સુધી ફ્રી ઓફ સેવા છે, અને ફ્રીમાં માણસો ત્યાં જઈ શકે છે। અહીં જતાં વચ્ચે એક મોટો ચોક આવે છે, ત્યાં એક દરબારની સ્ટેચ્યુ બનાવેલો છે, ત્યાંથી સીધા જઈએ તો સોમનાથ મંદિરના દર્શન થાય છે, અને ડાબી બાજુ જઈએ તો જે સમુદ્ર બાજુ જવાય છે। સૌપ્રથમ આપણે ડાબી બાજુથી સમુદ્ર વ્યૂ જોવા જઈશું। સમુદ્ર વ્યૂ જોવા માટે એક સરસ કિનારાનું જગ્યા બનાવી આપેલી છે, અને રોડ ને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઊભું કરેલું છે, ને બાજુમાં આટડીઓ જેવું એક નાનું માર્કેટ બનાવેલું છે, જે દિવસ દરમિયાન ત્યાં ચીજ વસ્તુઓ, શંખ, છીપલા ને એ બધી માળા ને એ બધું મળી રહેતું હોય છે। સામે જઈએ એટલે ત્યાં એક બજરંગબલીજીની મૂર્તિ છે, સમુદ્રના કિનારા ઉપર જ, ને પછી ત્યાંથી સમુદ્ર ચાલુ થાય છે। બજરંગબલીને મૂર્તિના દર્શન કરીને આપણે સમુદ્રની અંદર પ્રવેશ કરતા હોઈએ છીએ। અહીંયા દરિયો ઘણો ઊંડો છે, એટલે નાહવાની બિલકુલ પ્રતિબંધ છે, કારણ કે અહીંયા મોજાઓ ખૂબ જોરથી આવતા હોય છે, અને દરિયો તરત ઊંડો છે, એટલે આ સૂચના આપેલી છે, અને એ બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે। છતાંય તમે જો સવારમાં એક સારી રીતે ભીડ ના હોય એ પ્રમાણે જાઓ તો તમે
ખાલી પગ પલાળીને એ રીતે એન્જોય કરી શકો છો, પણ સંપૂર્ણ રીતે નાહવાનું રિસ્ક ના લેવું જોઈએ. લોકો અહીંયા ખૂબ સારી રીતે એન્જોય કરતા હોઈએ છે, ખૂબ સરસ રીતે ફોટોગ્રાફી કરતા હોય છે, ખૂબ સરસ મજા કરતા હોય છે. નાના બાળકો પોતાની રીતે મજા કરે. આના ઉપરાંત ત્યાં ઊંટ ને ઘોડેસવારી પણ કરવાના ચાન્સ મળતા હોય છે. અહીંનો સૂર્યોદય ખૂબ સરસ દેખાય છે. અહીંનો સૂર્યોદય એ જોવા જેવો છે. જો તમે વહેલા આવો તો સૂર્યોદય અહીંયા થાય છે, એક લાવો લેવા જેવો છે. જો અહીંયા યાત્રિકો ટાઇટેનિક સ્ટાઇલની સેલ્ફીઓ પાડે છે, પછી કેટલાક રામ નામ લખે છે, રામ નામ લખીને જે સમુદ્ર ભૂસી કાઢે છે એ જોવે છે, અને નાના બાળકો દોડાદોડી કરતા હોય છે. ખૂબ સરસ આ એન્જોય કરવાની જગ્યા મળી રહે છે આપણને. સમુદ્ર સ્નાન કર્યા પછી આપણે ભગવાન સોમનાથના દર્શન કરવા મેઇન પ્રવેશ દ્વારાથી પ્રવેશ કરીશું. આપણી પાસેનો જે સામાન કે મોબાઈલ કેમેરા જે હોય એ આપણે ડાબી બાજુ એક ટોકન નંબર પ્રમાણે કાઉન્ટર બનાવેલા છે. સમજો કે 1 થી 20 નંબરનું ટોકન અથવા તો નંબર પ્રમાણે ટોકન વેચેલા છે. એ પ્રમાણે તમારે આપણો સામાન ને બધું જમા કરીને પછી ટોકન લઈને અંદર પ્રવેશ કરવાનો હોય છે. ડાબી બાજુ જૂતાનું પગરખા સ્ટેન્ડ પણ છે, ત્યાં પગરખા પણ તમે બહાર ઉતારીને પછી અંદર પ્રવેશ કરવામાં આવે છે. સોમનાથના મંદિર વિશે વાત કરીએ તો એ હાલનું મંદિર છે એ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસો દ્વારા ઊભું થયેલું છે, અને આના પહેલાં સતયુગમાંથી આની સ્થાપના થયેલી. સતયુગમાં આ મંદિર સોનાનું હતું, ત્યારબાદ ત્રેતામાં આને ચાંદીનું બનાવવામાં આવ્યું, દ્વાપરમાં એ ચંદનના લાકડાનું હતું, અને અત્યારે પથ્થરથી બનાવેલું છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રયાસોથી અહીંયા ખૂબ જ સારી સગવડ બનાવેલી છે. આ મંદિર ખૂબ સરસ બનાવેલું છે. આની અંદર પૂજા અને બધી અલગ અલગ વિધિઓ થાય છે. એને નોમિનલ ટોકન લઈને પૂજા વિધિ પણ યાત્રીઓને કરવા દેવામાં આવે છે. ત્યારબાદ રહેવાની સરસ વ્યવસ્થા કરાયેલી છે. જમવાનું નિઃશુલ્ક અહીંયા ભોજનાલય બનાવેલા છે, એટલે જે યાત્રીઓ અહીંયા આવે એમના માટે કોઈ તકલીફ પડતી નથી. તમારે વધુ ના રોકાવું હોય તો નાવા ધોવાની પણ અહીંયા ડાબી બાજુ એક સગવડ કરેલી છે. ખૂબ સ્વચ્છ અને સુંદર અહીંયા પે એન્ડ યુઝ શૌચાલય બનાવેલા છે. સોમનાથ દાદાના દર્શન કરીને પછી આપણે અહીંના બીજા જોવાલાયક સ્થળો એવા ગીતા મંદિરના દર્શન કરવા જઈશું. ગીતા મંદિર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ તીર્થ પણ તે કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણને ભાલકા તીર્થ પ્રભાસ પાટણમાં પારધી દ્વારા બાણ લાગ્યું તે પછી અહીંયા હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને એમને અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. એ જગ્યા છે આ જગ્યાએ વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીની જે બેઠકો છે એમાંની એક બેઠક પણ છે. અહીંયા મેઇન પ્રવેશ દ્વારની અંદર આપણે એન્ટ્રી લઈએ એના પછી તરત ડાબી બાજુએ ગીતા મંદિર બનાવવામાં આવેલું છે. ગીતા મંદિરની અંદર એન્ટ્રી કરીએ ત્યારે સામે જ ભગવાન શ્રી કૃષ્ણના ગોવાળ તરીકેના દર્શન થાય છે, જેમાં આપણે એની ગાય સાથેના જે મૂર્તિ હોય છે એ ભગવાનની મૂર્તિ બનાવેલી છે. અને ગીતા મંદિરના દરેક પિલર ઉપર ગીતાના જે 16 અધ્યાય છે, ભગવદ્ ગીતાના જે 16 અધ્યાય છે એ દરેક અધ્યાયનું કોતરણ કરવામાં આવેલું છે. આ બધી તકતીઓ લગાવેલી છે, જેમાં ભગવાન દ્વારા જે અર્જુનને ગીતા સંભળાવવામાં આવી એના આ બધા શ્લોકો દ્રષ્ટિગોચર થાય છે આપણને. અહીંયા લોકો 2-5 મિનિટ ભગવાનના ખૂબ દર્શન કરીને આશીર્વાદ મેળવે છે, અને થોડીક વાર અહીંયા સભા મંડપમાં બેસીને આત્મચિંતન પણ કરી શકે છે. ત્યારબાદ દર્શન કરીને અંદર આ જગ્યાએ ઘણા 3-4 તીર્થ મંદિરો આવેલા છે, એટલે બધી જગ્યાએ દર્શન કરવા જાય છે. અહીંથી દર્શન કરીને તરત ડાબી બાજુ નીકળીએ ત્યારે બલરામજીની ગુફા એવી એક મંદિર છે. આ બળદેવજીની ગુફા મંદિરમાં એવું કહેવાય છે, એની લોકવાયકા છે કે બલરામજીનું જે મંદિર છે ને એની અંદર ગુફા છે, અને ગુફાની અંદર એક શેષનાગની મૂર્તિ છે. કહેવાય છે કે બલરામજી શેષનાગનો અવતાર હતા, અને આ રસ્તેથી એટલે કે આ ગુફામાંથી પોતાનો સૃષ્ટિ લીલા સમાપ્ત કરી ને એ પાતાળ લોક ગયેલા. એટલે જે આ તમને અત્યારે દેખાય છે નીચે એ ગુફા મંદિર છે, એમાં નીચેની સાઈડ જવાનું હોય છે ને ત્યાં ભગવાનની નાગ ભગવાનની મૂર્તિ છે, અને બાજુમાં એક કાણું દેખાય છે. જો જે હોલ દેખાય છે એમાંથી ભગવાન બલરામ પાતાળ લોક ગયેલા એવું અહીંયા કહે છે. ત્યારબાદ અહીંથી બહાર નીકળી ને બીજા મંદિરો કૃષ્ણ ભગવાનનું મંદિર છે,
અને જે ભગવાને દેવોત્સર્ગ કરેલો એ જગ્યાએ આપણે આગળ વધવાનું થાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ચરણની પ્રતિકૃતિ મૂકેલી છે. આ જગ્યાએથી ભગવાન પોતાની સૃષ્ટિ પરની લીલા સમાપ્ત કરીને સ્વર્ગે સીધાવેલા એવું કહેવાય છે. આ પાવન સ્થળ આપણે દર્શન કરીને ખૂબ જ ધન્ય થઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોમેન્ટમાં શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખશો એવી વિનંતી છે. ખૂબ જ રમણીય સ્થળ છે. અહીંયા પેલા જે વલ્લભાચાર્યજીની જે મહાપ્રભુની બેઠક જે સામે દેખાય છે તે પણ અહીંયા બેઠક આવેલી છે. અને આની પાછળ આ જે હિરણ નદીનો કાંઠો છે, આ હિરણ નદી છે, ખૂબ જ સરસ અહીંનું મનભાવન દ્રશ્ય દેખાય છે. અહીં 2 મિનિટ બેસવાથી ખૂબ શાંત ચિત્ત, આપણા મનને શાંતિ મળે એવી જગ્યા છે. આવી પાવન જગ્યાના દર્શન કરીને આપણે એક આધ્યાત્મિક અલગ અનુભૂતિ થાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા સોમનાથના બીજા જોવાલાયક સ્થળો એવા જોવા નીકળીએ. આ હિરણ નદી અને હિરણ નદીનો ખૂબ સરસ કાંઠે કાંઠે આપણે આગળ વધીએ છીએ. ખૂબ સરસ રોડ અને નારિયેળીના ઝાડો છે. જો હિરણ નદીનો કાંઠો ખૂબ જ નયનરમ્ય છે. આ જગ્યા જોવાની ખૂબ મજા આવે છે. ખરેખર એક વખત અહીંયા આવવા જેવું છે ને જોવા જેવું છે. આપણે થોડા આગળ વધીએ એટલે જમણી બાજુ પાંડવ ગુફા, સૂર્ય મંદિર છે અને હિંગળાજ માતાજીની ગુફા આવેલી છે. એ થોડીક અંદર છે. આ જે આજુબાજુ હાટ છે, દુકાનો નાની નાની બનાવેલી છે, એની અંદરથી જવાય છે. પણ એના પહેલાં જે ડાબી બાજુ દરવાજો દેખાય છે તે આદિ શંકરાચાર્યજીની શારદા પીઠ છે. અહીંયા શારદા પીઠ બનાવેલી છે. ગુરુકુળ જેવું કંઈક અહીંયા રહેવાની વ્યવસ્થા છે એ લોકોને, અને ભગવાનના મંદિર છે. દર્શન માટે લોકો અહીંયા દર્શન કરીને પાવન થતા હોય છે. અને આપણી સનાતન સંસ્કૃતિનું રક્ષણ થાય એવી અહીંયા એક્ટિવિટીઓ છે. આદિગુરુ શંકરાચાર્ય તો આપણી સનાતન સંસ્કૃતિને વરેલા હતા, એટલે એમના તો કામો આપણે કંઈક આપણાથી કહેવાય એવાય નથી. ખૂબ સરસ છે કે જેનું આપણે વર્ણન જ ના કરી શકીએ, આપણી પાસે એના શબ્દો નથી. એટલા સરસ આદિગુરુ શંકરાચાર્ય આપણા માટે મહેનત કરેલી છે અને આપણા વારસાને ખૂબ રીતે જાળવેલો છે અને આપણને માર્ગદર્શન આપેલું છે કે તમારે સનાતન સંસ્કૃતિને જાળવવા માટે આટલા આ રીતે તમારે ચાલવું જોઈએ. એવા એમના માર્ગદર્શનો પણ આપણા માટે ખૂબ અલભ્ય છે. આ પતાવીને આપણે હવે ઉપર જઈએ છીએ, જ્યાં સૂર્ય મંદિર છે, સૂર્ય કુંડ છે અને હિંગળાજ માતાનું મંદિર પણ છે. આ જે દુકાનો છે ત્યાંથી આપણે સીધા પગથિયા ચડીને જમણી બાજુ વળીએ એટલે પાંડવ દર્શન છે, પાંડવોની મૂર્તિઓ છે. ને ત્યાંથી થોડુંક નીચે ઉતરવું પડે, સામે એક હવનકુંડ ને બધું દેખાય છે. એ હવનકુંડની જમણી બાજુ સિદ્ધેશ્વર મહાદેવ છે અને ડાબી બાજુ થોડાક ઉપર જઈએ તો હિંગળાજ ગુફા આવેલી છે. એ હિંગળાજ ગુફા એટલે જમીનની અંદર છે ને એક જ વ્યક્તિ ત્યાં જઈ શકે ને એક વ્યક્તિ પાછો આવી શકે એટલી જ અંદર જગ્યા છે. એટલે ખૂબ સાંકડી છે. ખૂબ ધક્કામુક્કી કર્યા વગર વ્યવસ્થિત દર્શન કરવા જવું પડતું હોય છે. ત્યારબાદ ઉપર ચડતા ભગવાન સૂર્યનારાયણનું એક સરસ મંદિર બનાવવામાં આવેલું છે. અત્યારે તો જર્જરિત થઈ ગયું છે, પણ જૂના જમાનામાં ખૂબ સારું હશે એવી દેખાઈ રહ્યું છે. તેની દર્શન કરીને બહાર નીકળીએ એટલે ડાબી બાજુ તરત સૂર્યકુંડ બનાવવામાં આવેલો છે. સૂર્યકુંડ એટલે નાની એક વાવ જેવું જ દેખાય છે અને અંદર ભગવાનની એક શિલા સ્થાપિત છે જેમાં સૂર્ય ભગવાનની પ્રતિકૃતિ બનાવેલી છે. અને તેના દર્શન કરીને પછી પાછા બહાર આવી જતા હોય છે લોકો.
સૂર્યકુંડ, સૂર્ય મંદિર, પાંડવ ગુફા અને હિંગળાજ ગુફાના દર્શન કરીને આપણે આગળના તીર્થનું દર્શન એટલે કે આપણે સંગમ તીર્થ ત્રિવેણી ઘાટ ઉપર દર્શન કરવા નીકળીએ છીએ. હિરણ, કપિલા અને સરસ્વતી એ ત્રણેય નદીનું આ સંગમ સ્થાન છે અને એટલે એને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે. અહીંયા સરસ એક ઘાટ બનાવેલો છે, ખૂબ જ મોટો ઘાટ છે ને ત્યાં શ્રદ્ધાળુઓ આવે છે. પોતાને પૂજા અર્ચના કરવી હોય અથવા ધાર્મિક વિધિઓ કરાવી હોય તો અહીંયા વ્યવસ્થિત સારી ફેસિલિટી છે. બ્રાહ્મણોની વ્યવસ્થા થઈ શકે છે અને ઘાટ ઉપર ધાર્મિક વિધિઓ થાય છે. લોકો અહીંયા ફરવાની રીતે પણ ખૂબ સરસ સ્થાન છે અને બીજું અહીંયા ત્રિવેણી ઘાટ છે એટલે ત્રણેય નદીઓનો સંગમ થતો હોય ત્યાં નાવું એ આપણા હિન્દુ ધર્મની રીતે ફરજિયાત હોય છે. જો નાવાનું શક્ય ના હોય તો હાથ પગ પલાળીને પણ લોકો પુણ્ય ફળ અર્જિત કરતા હોય છે. ત્રિવેણી ઘાટ ઉપર લોકો સ્નાન કરી અથવા તો હાથ પગ ધોઈને પછી પોતાને ધન્ય અનુભવતા હોય છે ને લોકો પોતાને આ જગ્યાએ આવ્યા એવું સંસ્મરણ પણ લઈ જવા માટે ફોટોશૂટ કરતા હોય છે. જે લોકો નાહવાની જેમને ઈચ્છા હોય, સમજો કે સ્ત્રીઓ માટે નાહવાનું થોડુંક અજુગતું લાગતું હોય છે, પણ લોકો અહીંયા સ્ત્રીઓ જે ધાર્મિક સ્ત્રીઓ ધર્મ કાર્યમાં માનતા હોય છે એ લોકો જરૂર અહીંયા નાય છે. તો એના માટે સરકારશ્રી દ્વારા કપડાં ચેન્જ કરવાની પણ સરસ વ્યવસ્થા કરેલી છે અને નાહવાની પણ ખૂબ સારી અલગથી વ્યવસ્થા થયેલી છે. અહીંનો નજારો દૂર દૂર સુધી ખૂબ સરસ લાગે છે. સામે જે આ દૂર દૂર સુધી દેખાય છે એ દરિયો છે અને જે ડાબી બાજુથી આવતી હિરણ નદી છે. આજે સામે સ્ત્રીઓ માટેનો સ્નાન ઘાટ છે અને સરકારશ્રી દ્વારા પણ અહીંયા સંગમ આરતી કરાતી હોય છે એવું આ પોસ્ટર દ્વારા ખબર પડે છે આપણને. હવે આપણે ત્રિવેણી ઘાટના દર્શન કર્યા પછી બાણગંગા તીર્થ જઈશું. બાણગંગા તીર્થ આમ તો સોમનાથ મંદિરની નીચેથી એક બીજો રસ્તો જતો હોય છે, ત્યાંથી જવાય છે. ને બાણગંગા તીર્થ એટલે બાણગંગા શિવલિંગ છે. એક જરા નામના શિકારી હતો, એના ઉપાસક દેવ તરીકે શંકર ભગવાનનો પૂજારી હતો, તે અહીંયા પૂજા કરતો હતો. અને આ જે શિવલિંગ છે એ સમુદ્રની અંદર છે. અરેબિયન સમુદ્ર એને પોતે જાતે જલાભિષેક કરે છે. અત્યારે જ સમજો કે આ ટાઈમે તો અત્યારે તો ઓટ છે, પણ જ્યારે ભરતી હોય છે ત્યારે એ સમુદ્રમાં ડૂબેલું રહેતું હોય છે આખું શિવલિંગ. હું આપને બતાવું, એ જગ્યા જોઈ લેશો. આ જે દેખાય છે એ ભગવાન મહાદેવનું શિવલિંગ છે, જે જરા શિકારી આની પૂજા કરતા હતા અને અરેબિયન સી એને દરરોજ એના જલાભિષેક કરે છે. પારસ યાત્રા બ્લોગમાં અમે જાતે જઈને એ હકીકતો જોઈએ છે અને યાત્રીઓને ખૂબ સારી રીતે પહોંચી શકાય અને સારી રીતે જોઈ શકાય એ રીતે એનું બાયફર્કેશન કરવામાં આવે છે. છતાં પણ જો કોઈ યાત્રીઓને કંઈક આવી અમે બતાવેલી જગ્યાએ જવાની તકલીફ હોય તો એ લોકો મને મેસેજ કરી શકે છે, મારા ઈમેલ આઈડી ઉપર ગાઈડ કરી શકે છે. જો હું એમને આ રીતે યાત્રા કરવામાં ઉપયોગી થઉં તો હું મને પોતાને ધન્ય અનુભવીશ. જે કોઈ યાત્રી આ જગ્યાએ જવા માંગતા હોય કે કોઈને અડચણ હોય તો એ બેઝિઝક મને મેસેજ કરી શકે છે. હું ચોક્કસ એમને મદદરૂપ થવા ટ્રાય કરીશ. આ જે બાણગંગા જે મહાદેવ છે ત્યાં આખું કોરલ એટલે છીપલાનું આખું પડ જામેલું છે. અહીંયા કોરલ જે નદી કિનારે હોય એ લોકો નદી કિનારે આવીને પછી એના જે છીપ ઉતારતા હોય છે એનું આ આખી જગ્યા બનેલી છે. આને નીચે આમ આપણે ઝૂમ કરીને જોઈએ તો એ દેખાઈ આવે છે. એ રીતે છીપલા આમ તરત દેખાય છે અને નીચે મોટા મોટા ક્યારેક તો અહીંયા આ જે ફાટો છે એની અંદર કરચલા પણ દેખાયેલા છે. મને 2-3 વખત અહીંયા કરચલા છે, એટલે થોડુંક પગમાંથી ચપ્પલ ઉતારતી વખતે ધ્યાન રાખવું જોઈએ. લપસી ના પડાય એ પણ સાવચેતી રાખવી જરૂરી છે. સામે જ ભગવાન સોમનાથનું જ્યોતિર્લિંગનું જે મંદિર છે એ પણ દેખાય છે. અહીંથી લોકો અહીંયા ખૂબ સારી રીતે ધાર્મિક પૂજાપાઠ કરતા હોય છે અને પોતાની રીતે ખૂબ ધન્ય અનુભવતા હોય છે. આવી યાત્રાઓનો ખૂબ લાભો લેતા હોય છે. ત્યારબાદ હવે આપણે આ સોમનાથનું જે છેલ્લું તીર્થ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જરા નામના પારધીએ જે બાણ માર્યું હતું એ જગ્યાએ તમને લઈ જાઉં છું. એટલે ભાલકા તીર્થ
એ ત્યાં પારધીએ ભલ્લ એટલે કે ભાલો મારે, તીર મારેલું એને ભલ્લ કહેવામાં આવે છે. એ તીરથી ભગવાન જે વિંધાય એ જગ્યા આ છે. તેનો ઇતિહાસ હું ત્યાં તમને જઈને જણાવીશ, એ જોશો. ને આ વેરાવળ છે એ એક આખો પોર્ટ છે, એટલે અહીંયા શિપિંગનું કામ ખૂબ ચાલે છે. એટલે આ બધી સ્ટીમરો અને બોટો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે. રસ્તામાં તમે જોશો ત્યાં બોટો અને માછીમારીનો ખૂબ ઉદ્યોગ છે. એટલે આ પોર્ટ છે વેરાવળ પોર્ટ, ગુજરાતનું મોટું પોર્ટ છે. હવે આપણે સોમનાથનું છેલ્લું આપણું તીર્થ એટલે કે ભાલકા તીર્થ જોવા જઈએ છીએ. ભાલકા તીર્થ એટલે ભગવાન શ્રી કૃષ્ણને પગમાં જ્યાં પારધીએ બાણ મારેલું એ જગ્યા છે. તેના ગેટની જમણી બાજુ હમણાં એક નવું મોટું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. એ શિવલિંગ ખૂબ સરસ દેખાય છે. આપણે અંદર જઈને પછી ભગવાનના આ તીર્થના ઇતિહાસ વિશે વાત કરીએ. આ ભાલકા તીર્થ એ પ્રાચીન તીર્થ છે અને વેરાવળથી પ્રભાસ જવાના રસ્તા વચ્ચે આવેલું છે. મદ્યપાનથી એટલે દારૂ ને એવા બધા વ્યસનોથી યાદવો અંદર ઝઘડ્યા અને એમનો સંહાર થયો. એનાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ ગમગીન થઈ ગયા હતા અને આ જગ્યાએ યોગ નિંદ્રામાં બેઠા હતા અને ડાબા પગ ઉપર જમણો પગ ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા. તે વખતે જરા નામના પારધીને એવું લાગ્યું કે ભગવાનનો જે અંગૂઠો છે, ડાબા પગનું તળિયું છે, એની અંદર શંખ ચક્ર ને એવા બધા ચમકતા હતા નિશાનો. એ જોઈને પારધીને એવું લાગ્યું કે આ હરણ છે. હરણ સમજીને એણે મૃગ સમજીને બાણ માર્યું અને એ ભગવાનના ડાબા તળિયામાં વાગ્યું. પછી પારધી તરત ઝડપથી શિકારને પકડવા નજીક ગયો ત્યારે તેણે જોયું કે આ તો હરણ નહીં પણ યાદવ પિતાંબરધારી પુરુષોત્તમ ભગવાન હતા. એ ગભરાઈ ગયો અને એણે ક્ષમા માંગી ભગવાનની કે ભગવાન અજાણતા ભૂલ થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, એને આશ્વાસન આપ્યું કે જે કંઈ થયું છે એ મારી ઈચ્છાથી જ થયું છે. એમ કરીને એને પારધીને માફ કરી દીધો હતો. એટલે આ જગ્યાએ પારધીનું ભલ એટલે કે બાણ લાગ્યા હોવાથી આને ભાલકા તીર્થ પણ કહેવામાં આવે છે. મંદિરની અંદર જોઈએ તો હજુ પણ પીપળાની પ્રતિકૃતિ છે. ભગવાન યોગ નિંદ્રામાં બેઠેલા દેખાય છે અને ડાબી બાજુ પારધીની મૂર્તિ પણ બનાવેલી છે. એટલે ખૂબ નયનરમ્ય તીર્થ અહીંયા દેખાઈ રહ્યું છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. જો તમને આ મારા વિડીયો ખૂબ સરસ લાગ્યો હોય અને આવા વિડીયો હું બનાવું દરેક તીર્થના એવું આપ ઈચ્છતા હો તો મને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ જરૂર લખજો કે મારી આ તીર્થયાત્રા આપને કેવી લાગી છે. એનાથી મને મોટિવેટ થવાનો જુસ્સો રહેશે. જય દ્વારકાધીશ, જય સોમનાથ ભગવાન. ભગવાન સર્વની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે મારો આ બ્લોગ સમાપ્ત કરું છું. જય દ્વારિકાધીશ, જય સોમનાથ દાદા. હવે આના પછીની મારી યાત્રા છે જુનાગઢ ગિરનારની. એ જોવા માટે આપ સબસ્ક્રાઈબને લાઈક કરશો તો આપને તરત મળશે, અથવા પારસ યાત્રા વ્લોગ યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ મારા વિડીયો જોવા મળશે. ધન્યવાદ.